ગુજરાતની ધરતી પર સૌથી જૂનો અને સૌથી ઊંચો પર્વત એટલે કે ગિરનાર। આ પર્વતની ઉપર ચડવા માટે 10,000 થી પણ વધારે પગથિયા ચડવા પડે છે અને એની ઊંચાઈની વાત કરું તો આશરે 1145 મીટર છે। ગિરનાર પર્વત ચડવાના ટોટલ 3 રસ્તા છે। પહેલો રસ્તો છે જૂની સીડી જે જંગલની વચ્ચેથી પસાર થાય છે અને બીજો રસ્તો છે નવી સીડી। અહીં સુવિધા વધુ મળી રહે છે એટલે વધારે લોકો આ રસ્તેથી જ જાય છે અને લાસ્ટમાં છે રોપવે જે અંબાજી મંદિર સુધી પહોંચાડે છે। તો ચાલો આજ સાથે મળીને આપણે કરીએ ગિરનાર પર્વતને એક્સપ્લોર। મિત્રો સ્વાગત છે તમારું આજ અમારા એક નવા બ્લોગમાં। તો જો આપણે અહીંયા ભવનાથ મહાદેવ પહોંચી ગયા છીએ। મિત્રો આપણે બધા મિત્રો હાલતા થઈ ગયા છીએ ગિરનાર પર્વત ચડવા માટે અને વરસાદ જો ચાલુ થઈ ગયો છે। હવે લોકેશન તો અહીંયા ઉપરનું એક નંબર થઈ ગયું પણ અત્યારે તમને કંઈ દેખાશે નહીં। હમણાં અહીંયા ઉપર જઈને તમને મસ્ત મસ્ત લોકેશન દેખાશે તો બનાવી દેજો વિડીયોમાં। મિત્રો આપણે હે ને ચાલુ કરી દીધા છે જો ચડવાનું। હજી તો મિત્રો 100 પગથિયા માંડ ચડ્યા છે ત્યાં બધા થાકવા માંડ્યા। હજી તો 9,999 પગથિયા બાકી છે। કેમ લાગે અમે ચડી શકશું કે નહીં? જોઈ જો હવે કહેતો ને હમણાં તમને લોકેશન દેખાડો જો। ધીમો ધીમો વરસાદ ચાલુ। વોટરફોલનું પાણી હો વરસાદનું પાણી। જેવી રીતે અમે ઉપર ચડતા ગયા એવી રીતે દ્રશ્યો બદલાતા ગયા। ક્યારેક ઘેરાયેલા વાદળોનો દ્રશ્ય તો ક્યારેક લીલી હરિયાળીનું અને ક્યારેક તો પર્વતની ટોચ પરથી આખું જુનાગઢ વાદળોથી ઘેરાયેલું દેખાય। ફાઇનલી મિત્રો આપણે અંબાજી મંદિર પહોંચી ગયા છીએ। દર્શન કરી લીધા છે। હવે આપણે જવાનું છે નાસ્તો કરવા કેમ કે બહુ ભૂખ લાગી છે। બીજા નાસ્તો કરવા નાસ્તો આપણે પાછો ઠેઠ ઘરેથી લઈને આવ્યા છીએ। ફાઇનલી મિત્રો આપણે નાસ્તો કરીને થોડોક પોરો ખાઈ લીધો છે। હવે આપણે હાલતા થઈ ગયા પાછા દત્તાત્રેય મંદિર તરફ।
ફાઇનલી મિત્રો આપણે દત્તાત્રેય મંદિર પહોંચવાયા છીએ, પણ ટ્રાફિક એટલું છે ને કે નીચે લગીને લાઈન છે. A few moments later. અડધી કલાક રાહ જોઈને આપણે મિત્રો દર્શન કરી લીધા છે ને હવે આપણે જાવી છીએ નીચે. અંદર કેમેરો અલાઉડ નતો એટલે તમને દર્શન ના કરાવી શક્યો. મિત્રો આપણે ઉપર ચડ્યા નવી સીડીએ, પણ હવે ઉતરવાનું છે જૂની સીડી. એટલે હવે હું તમને દેખાડીશ ઓરિજિનલ જંગલના વ્યૂ. બના રહેજો વિડીયોની અંદર, સ્કીપ ન કરતા. મસ્ત લોકેશન છે ફોટોશૂટ માટેનું. બધા બહુ ફોટા પાડ્યા. આપણે જૂની સીડી આવો તો જ મળે આવું લોકેશન. જો ધુમ્મસ નકરે ધુમ્મસ. લોકેશન જો ગાઈસ, એક નંબર પ્રોપર જંગલ. એની વચ્ચે જવાનું કેવી મજા આવે. આવો એક જૂની સીડી. મિત્રો 10,000 પગથિયા ચડવા કંઈ સાવ સહેલાઈ નથી. ઉપર ચડીને તમે પાછા નીચે ઉતરો ને એટલે આપ જો પગ ધ્રુજવા માંડે. ફાઇનલી મિત્રો આવા મસ્તીના વેધરમાં આપણે આખો ગિરનાર પર્વત ચડીને હવે બસ 5 જ મિનિટમાં નીચે પહોંચી જઈશું. તો વિડીયો કેવો લાગ્યો જરૂરથી જણાવજો. લાઈક શેર સબસ્ક્રાઈબ કરતા જજો.